પોરબંદર જિલ્લામાં કુતિયાણા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીનીઓનું સન્માન અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોરબંદર મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત કુતિયાણા તાલુકાના બીઆરસી ભવન ખાતે એક શૈક્ષણિક કીટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તેજસ્વી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી તેઓને ઉચ્ચ અભ્યાસ તેમજ ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે યોગ્ય પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો। આ પ્રસંગે કુતિયાણા તાલુકાની વિવિધ સરકારી શાળાઓમાં ધોરણ 8, 10 અને 12માં પ્રથમ ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી અને સન્માનિત કરવામાં આવી હતી। દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજમાં પોતાનું સ્થાન મજબૂત કરે તેવા ઉમદા આશય સાથે આ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીનીઓની સાથે વાલીઓ અને વિવિધ શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીનીઓને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે પ્રેરક ઉદ્બોધન કરી પ્રોત્સાહિત કર્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।